નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ આઈસેટ એજ્યુકેશનની અંદર. તો આપણે ધોરણ 10 નું ચેપ્ટર નંબર 1 છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો, બરોબર છે. આપણે એમાં હવે આગળ વાત કરીશું. બીજે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરી ગયા છે. અમારી યુટ્યુબ ચેનલની અંદર તમને બીજા વિડીયો જોવા મળશે, બરોબર છે. તો આજે આપણે એમાં વાત કરતા હતા ગયા લેક્ચરની અંદર કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર, કે કેવા કેવા પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય છે, બરોબર. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર, એની અંદર આપણે જોયું હતું કયા કયા પ્રકારની પ્રક્રિયા હતી. તો કે એની અંદર સૌથી પહેલા આવતું હતું સંયોગીકરણની પ્રક્રિયા, એટલે કે સંયોગીકરણ પ્રક્રિયા. એના પછી હતી વિઘટન પ્રક્રિયા, બરોબર. એના પછી ત્રીજી આવે છે વિસ્થાપન પ્રક્રિયા, પછી આવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, પછી આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. અને આ બંને ભેગી થઈને એક પ્રક્રિયા આવે છે જેને રેડોક્સ પ્રક્રિયા છે કહેવાય, બરોબર છે. શું છે આગળ આપણે જોઈએ. ચાલો આગળ જ વાત કરશું, અત્યારે આપણે એની વાત નથી કરી. તો ટોટલ આ 6 પ્રકારની રાસાયણિક પ્રક્રિયા હોય છે. નેક્સ્ટ ગયા લેક્ચરની અંદર આપણે આ બે પ્રક્રિયા વિશે વાત કરી ગયા છે, સંયોગીકરણની પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણમાં શું હતું તો કે પ્રક્રિયા એક કરતા વધારે હતા જે બધા ભેગા થઈને એક જ નિપજ આપતા હતા, એને આપણે સંયોગીકરણની પ્રક્રિયા કીધી હતી. પછી વિઘટનમાં શું હતું તો કે એક જ નિપજ હતી, એક જ પ્રક્રિયક હતો અને એમાંથી આપણને એક કરતા વધારે નિપજ મળતી હતી, તો એને આપણે શું કીધું હતું વિઘટન પ્રક્રિયા. એની અંદર ઉષ્મીય વિઘટન જોયું હતું કે જે ઉષ્મા આપતા વિઘટન થશે. પછી પ્રકાશીય વિઘટનની વાત કરી હતી તો કે પ્રકાશ આપતા એનું વિઘટન થશે. પછી વિદ્યુત વિભાજનીય વિઘટન, તો કે વિદ્યુત પ્રવાહ આપતા એનું વિઘટન થશે. એવી અલગ અલગ પ્રક્રિયાની આપણે વાત કરી છે, બરોબર. ચાલો આજે આપણે વાત કરીએ ત્રીજી જે પ્રક્રિયા છે કે વિસ્થાપન પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? વિસ્થાપન પ્રક્રિયા. હવે વિસ્થાપન પ્રક્રિયા સમજવા પહેલા આપણે એક વસ્તુ સમજવી પડશે, સક્રિયતા શ્રેણી. જેટલી પણ ધાતુ છે એની સક્રિયતા શ્રેણી વિશે આપણે વાત કરવાની છે. તો એની એક આખી શ્રેણી છે એ હું અહીંયા લખું છું, આ યાદ રાખવાની છે આપણે, કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, બરોબર છે, કોપર, હાઇડ્રોજન, Hg, Ag, Au અને Pt. તો આ સક્રિયતા શ્રેણી છે કે જે ધાતુની સક્રિયતાને દર્શાવે છે. એમાં સૌથી ઉપર છે પોટેશિયમ, બરોબર. તો પોટેશિયમ છે એ સૌથી સક્રિય. જો આ મેં લખી આટલી, એની અંદર વાત કરું તો પોટેશિયમ ધાતુ છે એ સૌથી વધારે સક્રિય છે. આના સિવાયની બીજી ધાતુ પણ હશે, પણ આપણે ખાલી આટલી જ ધાતુ યાદ રાખવાની છે. બાકી ઓમ જોવા જઈએ તો ઘણી બધી ધાતુ છે, પણ આપણા માટે જે જરૂરી છે એટલી ધાતુ મેં અહીંયા લખી છે, એની સક્રિયતાના આધારે લખી છે. એમાં પોટેશિયમ છે એ સૌથી વધારે સક્રિય ધાતુ છે. એના પછી સોડિયમ, પછી કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe એટલે કે આયર્ન, Pb એટલે કે લેડ, પછી કોપર આવે, હાઇડ્રોજન આવે, Hg એટલે મર્ક્યુરી, Ag એટલે સિલ્વર, Au એટલે ગોલ્ડ અને Pt એટલે પ્લેટિનમ. એમાં આજે સૌથી ઉપર છે કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, બરોબર. આ બધી ધાતુ છે મેગ્નેશિયમ સુધી. આ બધી કેવી છે? સૌથી વધુ સક્રિય ધાતુ છે એલ્યુમિનિયમ. પોટેશિયમ થી એલ્યુમિનિયમ સૌથી વધુ સક્રિય ધાતુ. પછી આવે છે ઝિંક, Fe, Pb, કોપર. આ મધ્યમ સક્રિય ધાતુ છે અને સૌથી ઓછી સક્રિય ધાતુની અંદર આવશે મર્ક્યુરી, સિલ્વર, ગોલ્ડ અને પ્લેટિનમ, બરોબર છે. આ સૌથી ઓછી સક્રિય ધાતુનો મતલબ કે આ કોઈ સાથે એટલી બધી પ્રક્રિયા કરશે નહીં. જ્યારે આ બધી ધાતુ છે એ સૌથી વધારે સક્રિય છે એટલે કોઈ પણ પ્રક્રિયક આવશે એની સાથે પ્રક્રિયા કરી લેશે. એટલા માટે તો આપણે જે ગોલ્ડ અને સિલ્વરના જે આભૂષણો પહેરીએ છીએ, બરોબર, એ લાંબા સમય સુધી એને કઈ થતું નથી, કટાતા નથી, બરોબર છે, કોઈ વસ્તુ નથી, એનો રંગ નથી જતો. શું કામ? તો કે સૌથી ઓછી સક્રિય ધાતુ છે. એની સામે કોઈ પણ વસ્તુ આવે, પાણી આવે, હવા આવે કે કોઈ પણ વસ્તુ આવશે, એની સાથે પ્રક્રિયા કરવાના નથી. એટલા માટે લાંબા સમય સુધી ટકી રહે છે, કેમ કે સૌથી ઓછી સક્રિય ધાતુ છે. તો આના આધારે હવે આપણે વાત કરવાની છે વિસ્થાપન પ્રક્રિયાની. હવે વિસ્થાપન પ્રક્રિયા શું કહે છે કે એવી પ્રક્રિયા કે જેમાં
વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુનું વિસ્થાપન કરે છે. આવી પ્રક્રિયાને વિસ્થાપન પ્રક્રિયા કહે છે. જો શું કીધું? એવી પ્રક્રિયા કે જેમાં વધુ સક્રિય ધાતુ, જો આના ઉપર ધ્યાન દેજો, શું કીધું છે? વધુ સક્રિય ધાતુ કોની સાથે પ્રક્રિયા કરે છે? તો કે ઓછી સક્રિય ધાતુના ક્ષાર સાથે જો પ્રક્રિયા કરતી હોય તો ક્ષાર સાથે જે ધાતુ છે એનું શું થશે? વિસ્થાપન થશે. કોણ કરશે? તો કે આ વધુ સક્રિય ધાતુ. બરોબર છે. જો હું એક્ઝામ્પલ જો સાદી રીતે એક નોર્મલ હું લખું છું, માનો કે એ છે પ્રક્રિયા કરે છે BC સાથે, બરોબર છે, અને એમાંથી બને છે AC પ્લસ B. જો આ B અને A ધાતુ છે. હવે અહીંયા પ્રક્રિયામાં શું થયું? તો કે C સાથે કોણ આવી ગયો? A, અને B શું થઈ ગયો? દૂર થઈ ગયો. એટલે B નું વિસ્થાપન કોણે કરી નાખ્યું? A. હવે એવું ક્યારે પોસિબલ છે? તો કે B છે એ ઓછો સક્રિય, માનો કે એટલો બધો તાકાતવર નથી, જ્યારે A છે એ B કરતા વધારે તાકાતવર હશે. બરોબર? આ સમજવા માટે ખાલી આવી રીતે દોરું છું. આ B છે એ ઓછો સક્રિય છે, બરોબર, એની પાસે એટલી બધી તાકાત નથી. જ્યારે એની વાત કરીએ તો A પાસે વધારે તાકાત છે, બરોબર. જે શું કરશે? તો કે B ને અહીંથી ધક્કો મારીને પોતે C સાથે જોડાઈ જશે. એટલે વિસ્થાપન પ્રક્રિયા શું કહે છે? કે જે વધારે સક્રિય ધાતુ હશે એના ધાતુના ક્ષારમાંથી જો એની સાથે પ્રક્રિયા કરે તો એમાં જે ધાતુ છે કે જે આના કરતા ઓછી સક્રિય છે તો એનું એ શું કરશે? વિસ્થાપન કરી નાખે છે. એટલે આને અહીંયાથી ખસેડીને પોતે C સાથે જોડાઈ જાય છે, બરોબર. તો આની અંદર એવું જ થયું ને કે જો A પ્લસ BC કર્યું છે તો B દૂર થઈ ગયો અને A જે C સાથે જોડાઈ ગયો. એવું ક્યારે થશે? જો આ ક્ષારમાં જે B છે એ A કરતા ઓછો સક્રિય હોય તો. એટલે B છે એ ઓછો તાકાતવર છે, જ્યારે A છે એ વધારે તાકાતવર છે. તો વધારે તાકાતવર છે તો એની પાસે તેવડ છે કે અહીંયા B ને હટાવીને પોતે બેસી જાય, બરોબર. તો આ પ્રક્રિયાની અંદર વધારે સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુનું વિસ્થાપન કરી નાખે છે. આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા. ઉદાહરણ જોઈએ, ચાલો. હવે જો હું કરું છું ઝીંકની પ્રક્રિયા કોપર સલ્ફેટના દ્રાવણ સાથે, કોપરના ક્ષાર સાથે, એટલે કે CuSO4 સાથે. ઝીંકની પ્રક્રિયા કોની સાથે કરી? કોપર સલ્ફેટ સાથે. તો પ્રક્રિયામાં શું થશે? જો હવે સક્રિયતા શ્રેણી આપણે જોવાની. ઝીંક ક્યાં છે સક્રિયતા શ્રેણીમાં? તો કે અહીંયા છે. જો ક્યાં છે? અહીંયા, બરોબર છે. અને કોપર ક્યાં છે? તો કે અહીંયા. અચ્છા, આ સક્રિયતા શ્રેણીમાં જેમ જેમ આપણે નીચે જશું એમ શું થશે? તો કે સક્રિયતા ઘટતી જશે. સક્રિયતા ઘટે છે. એટલે ઉપર છે સૌથી વધુ સક્રિય, જેમ જેમ નીચે જાય એમ ઓછી સક્રિય ધાતુ આવશે. એનો મતલબ પ્લેટિનમ છે એ સૌથી ઓછી સક્રિય ધાતુ કહેવાય. આ જેટલી ધાતુ લખી છે એની અંદર વાત કરું. બાકી નોર્મલી બીજી ઘણી હશે, પણ આપણે અહીંયા જેટલી આપી છે આ જ યાદ રાખવાની છે. એના ઉપરથી હું વાત કરું તો પ્લેટિનમ સૌથી ઓછી સક્રિય ધાતુ અને પોટેશિયમ સૌથી વધારે સક્રિય ધાતુ. એનો મતલબ જેમ જેમ નીચે જાય એમ સક્રિયતા શું થાય છે? ઘટે છે, બરોબર. તો અહીંયા આપણી પાસે બે ધાતુ છે. કઈ છે? એક તો ઝીંક છે ને કોપર છે. તો ઝીંક ક્યાં છે? જો અહીંયા. અને કોપર ક્યાં છે? અહીંયા. તો કોપર કરતા ઝીંક છે વધારે સક્રિય છે કે નહીં? કેમ કે જેમ નીચે જાય એમ સક્રિયતા ઘટે છે. એનો મતલબ ઝીંક છે વધારે સક્રિય છે, કોપર છે ઓછો સક્રિય છે. નીચે જાય એમ સક્રિયતા ઘટે છે ને? તો નીચે જાય સક્રિયતા ઘટે એનો મતલબ ઝીંક કરતા કોપર છે ઓછો સક્રિય છે. એનો મતલબ ઝીંક છે એ વધારે તાકાતવર છે, બરોબર. અને કોપર છે એ ઝીંક કરતા ઓછો તાકાતવર છે. તો હવે આની અંદર શું થશે કે જે વધારે સક્રિય છે એ ઓછા સક્રિય ધાતુને અહીંયાથી ખસેડીને પોતે એની જગ્યાએ બેસી જશે. તો અહીંયા શું બનશે? તો કે જો કોપર છે ઓછો સક્રિય છે એટલે ઝીંક આવશે, કોપરને મારશે પાટું અને ઝીંક સલ્ફેટ સાથે જોડાઈ જશે અને બનાવી નાખશે ઝીંક સલ્ફેટ એટલે કે ZnSO4 અને કોપરને કરી દેશે છૂટો. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા, કે જેમાં વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુના ક્ષારમાંથી તે ધાતુનું વિસ્થાપન કરી અને પોતે એની જગ્યાએ જોડાય. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા. હજી એક ઉદાહરણ આપું, ચાલો આપણે પ્રક્રિયા કરાવીએ Fe ની
કોપર સલ્ફેટના દ્રાવણ સાથે જ કરાવી. બરોબર, તો આની અંદર શું થાય છે? જો Fe ક્યાં છે? અહીંયા. કોપર ક્યાં છે? અહીંયા. તો આ પરિસ્થિતિમાં પણ Fe કેવો છે? વધારે સક્રિય. નીચે જાય એમ સક્રિયતા ઘટે છે. તો Fe છે એ કોપર કરતા વધારે સક્રિય છે. તો Fe જો વધારે તાકાતવર હોય અને કોપર જો ઓછો તાકાતવર હોય તો Fe પાસે તેવડ છે કે અહીંયા કોપર સલ્ફેટમાંથી કોપરને હટાવીને પોતે સલ્ફેટ સાથે બેસી જાય. તો પ્રક્રિયા થઈને શું બનશે? તો કે કોપરને હટાવી દીધો અને પોતે સલ્ફેટ સાથે જોડાઈ ગયો અને બનાવી નાખ્યું FeSO4 અને કોપરને કરી દીધો છૂટો. તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ વિસ્થાપન પ્રક્રિયા. હજી જો એક ઉદાહરણ આપું, માનો કે આપણે પોટેશિયમની પ્રક્રિયા છે, સોરી Mg ની પ્રક્રિયા છે, બરોબર, હું KCl સાથે કરાવું, Mg ની પ્રક્રિયા KCl સાથે કરાવું તો શું થશે? જો KCl માનો K છે એ ક્યાં છે? સૌથી ઉપર, અહીંયા છે પોટેશિયમ K, અને Mg ક્યાં છે? અહીંયા. એનો મતલબ કે અહીંયા સૌથી વધુ સક્રિય કોણ છે? પોટેશિયમ, કેમ કે સૌથી ઉપર છે ને, સૌથી ઉપર છે એ સૌથી વધારે સક્રિય છે. તો સૌથી ઉપર છે એ સક્રિય છે, જેમ જેમ નીચે જાય એમ સક્રિયતા ઘટે, તો Mg ઓછો સક્રિય છે. એનો મતલબ Mg ઓછો સક્રિય છે, બરોબર, એની પાસે એટલો પાવર નથી. જ્યારે પોટેશિયમ છે એ વધારે સક્રિય છે, ખૂબ જ વધારે, સૌથી વધારે સક્રિય હોય તો એ કોણ છે? પોટેશિયમ છે, બરોબર. તો હવે અહીં Mg ની તેવડ છે કે પોટેશિયમને ધક્કો મારીને પોતે ક્લોરીન સાથે જોડાઈ જાય? નહીં જોડાય ને, તેવડ જ નથી. જો અહીંયા કેવું આ પોટેશિયમ છે સૌથી વધુ સક્રિય છે, Mg કરતા તો ક્યાંય સક્રિય છે, તો Mg પાસે તેવડ નથી કે પોટેશિયમને હટાવીને પોતે ક્લોરીન સાથે જોડાય છે. તો આ પ્રક્રિયા થશે નહીં, બરોબર. શું કામ? તો કે અહીંયા પોતે જે ધાતુ છે એ વધારે સક્રિય છે અને કોની સાથે પ્રક્રિયા કરે છે? ઓછા સક્રિય ધાતુ સાથે. તો ક્યારેય પ્રક્રિયા થશે નહીં, બરોબર. હજી એક ઉદાહરણ આપણે જોઈએ. આપણે ચલો માનો કે હું એલ્યુમિનિયમની પ્રક્રિયા છે એ કરાવું છું Na2SO4 સાથે. એલ્યુમિનિયમની પ્રક્રિયા સોડિયમ સલ્ફેટના દ્રાવણ સાથે, Na2SO4 સાથે આપણે પ્રક્રિયા કરાવીએ તો શું થશે? તો કે જો સોડિયમ ક્યાં છે, એલ્યુમિનિયમ ક્યાં છે? જોઈ લો શ્રેણીમાં, સોડિયમ અહીંયા છે, એલ્યુમિનિયમ અહીંયા છે. નીચે જાય એમ સક્રિયતા ઘટે છે, તો સોડિયમ છે વધારે સક્રિય થયો કહેવાય, એલ્યુમિનિયમ છે ઓછો સક્રિય થયો કહેવાય. તો એલ્યુમિનિયમ ઓછો સક્રિય છે, બરોબર છે. જ્યારે સોડિયમ છે વધારે સક્રિય છે, તો વધારે સક્રિય છે તો એલ્યુમિનિયમ પાસે તેવડ છે કે અહીંયાથી સોડિયમને હટાવી શકે? નહીં હટાવે, પોતે જ તાકાતવર છે. તો કોઈ બીજો ધાતુ આવશે તો એની તેવડ નથી કે સોડિયમને ત્યાંથી હટાવી શકે. તો આ પ્રક્રિયા પણ થશે નહીં. એનો મતલબ કે જે ધાતુના ક્ષારમાંનો જે ધાતુ છે, ધાતુના ક્ષારમાંનો જે ધાતુ છે એની સાથે જે ધાતુ આવે છે એ આના કરતા વધારે સક્રિય હોય તો જ પ્રક્રિયા થશે, બાકી પ્રક્રિયા થશે નહીં, બરોબર. હજી એક ઉદાહરણ આપણે જોઈ લઈએ. માનો કે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ Mg ની, કોની સાથે? તો કે FeSO4 ના દ્રાવણ સાથે. ચાલો જોઈએ. હવે જો Mg ક્યાં છે? અહીંયા છે, આ Mg છે, અને Fe ક્યાં છે? અહીંયા. હવે જો નીચે જાય એમ સક્રિયતા ઘટે છે, એનો મતલબ Mg સૌથી વધુ સક્રિય છે Fe કરતા. સૌથી વધુ તો નહીં, Mg Fe કરતા વધારે સક્રિય છે. તો Mg છે શું છે? તો કે વધારે સક્રિય છે, જ્યારે Fe છે એ ઓછો સક્રિય છે. તો Mg પાસે તેવડ છે કે Fe ને પાટું મારીને SO4 સાથે જોડાઈ જાય. થશે જ ને, Fe એટલો બધો સક્રિય નથી Mg ની સરખામણીમાં, Mg વધારે સક્રિય છે. તો Mg બની જશે MgSO4 અને Fe ને કરી દેશે છૂટો. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? વિસ્થાપન પ્રક્રિયા. એટલે વિસ્થાપન પ્રક્રિયા જો તમારે યાદ રાખવી હોય તો એના માટે તમારે યાદ રાખવી પડશે આ સક્રિયતા શ્રેણી, બરોબર. એમાં સૌથી ઉપર આવશે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, Pb, કોપર, હાઇડ્રોજન, Hg, Ag, Au, Pt. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, Fe, Pb, Cu, હાઇડ્રોજન, Hg, Ag, Au, Pt. Hg, Ag, Au, Pt. બરોબર. તો આવી રીતે આપણે સક્રિયતા શ્રેણી યાદ રાખવી પડશે, જેમાં સૌથી ઉપર છે એ સૌથી વધુ સક્રિય ધાતુ, નીચે છે એ સૌથી ઓછી સક્રિય ધાતુ. એનો મતલબ જેમ નીચે જાય છે એમ સક્રિયતા ઘટે છે, ધાતુની સક્રિયતા ઘટે છે. અને પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા થવા માટે જે ધાતુના ક્ષાર સાથેની જે ધાતુ છે એની સાથે જે ધાતુ પ્રક્રિયા કરવા આવે છે એ આના કરતા વધારે સક્રિય ધાતુ જો હશે તો અને તો જ
અહીંયાથી આ ધાતુને હટાવીને પોતે પ્રક્રિયા કરી શકે, બાકી પ્રક્રિયા થશે નહીં. આ સમજાણું. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો ફટાફટ. ઓકે, ચાલો આગળ વધીએ. હવે વિસ્થાપન પ્રક્રિયા પછી આવે છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. જો એ તો વિસ્થાપન જેવું જ થયું ને. વિસ્થાપન પ્રક્રિયામાં વિસ્થાપન એકવાર થયું છે તો દ્વિવિસ્થાપનમાં બે વાર વિસ્થાપન થશે, એવું ને? એવું નથી. જોઈએ આપણે પ્રક્રિયાની અંદર શું છે. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં બંને આપણી પાસે ધાતુના ક્ષાર હશે. પ્રક્રિયકની અંદર બંને ધાતુના ક્ષાર હશે. વિસ્થાપનમાં શું હતું તો કે એક ધાતુનો ક્ષાર હતો ને બીજી ધાતુ હતી, કે જે વધારે સક્રિય હોય તો ધાતુના ક્ષારમાંના ધાતુને ઉપાડીને ફેંકી દે અને પોતે ક્ષાર સાથે જોડાઈ જશે. બરોબર. તો અહીંયા જોઈએ આપણે હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું થશે તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં આયનોની આપલે થશે. એટલે એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયાની અંદર આયનોની આપલે થાય એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે જો માનો કે AB છે પ્લસ CD છે, આ બે વચ્ચે પ્રક્રિયા થાય છે તો અહીંયા શું થાય છે? આયનો ફરે છે. એનો મતલબ કે આ ધાતુ છે, આ ધાતુ છે, તો A છે એ D સાથે જોડાઈ જાય, C છે એ B સાથે જોડાઈ જાય, તો અહીંયા શું બનશે? CB પ્લસ AD. અહીંયા આપણે સક્રિયતા શ્રેણીને ધ્યાનમાં લેશું નહીં. અહીંયા આપણે માત્ર ને માત્ર શું કરવાનું છે કે બંને જે ધાતુના ક્ષાર છે એ બંનેમાંથી આપણે ધાતુ છે જે આયન છે એની ફેરબદલી કરવાની છે. બરોબર. હવે જો અહીંયા બંને બેઠા છે, બંને સ્થાયી છે એની રીતે. AB વાળું સંયોજન પણ સ્થાયી છે અને CD વાળું સંયોજન પણ સ્થાયી છે. પણ જો આવી રીતે થશે તો એ આના કરતા વધારે સ્થાયી થશે. એટલા માટે શું કરે છે? આયનોની ફેરબદલી. ચલો આપણે વિસ્થાપન પ્રક્રિયામાં હમણાં જોયું કે Zn છે, બરોબર, એ CuSO4 સાથે પ્રક્રિયા કરી અને ZnSO4 બનાવે છે અને Cu ને કરી દે છે છૂટો. હવે Zn છે એ ક્યારે SO4 સાથે જોડાતો હોય તો કે Zn એકલો છે એના કરતા ZnSO4 બને છે વધારે સ્થાયી થતો હોય તો પ્રક્રિયા થતી. બરોબર. તો આની અંદર એવું થાય કે વધારે સ્થાયી થવા પ્રયત્ન કરે, કોઈ પણ સંયોજન હોય કે પદાર્થ હોય સ્થાયી થવાનો પ્રયત્ન કરે તો અહીંયા AB છે પહેલેથી જ સ્થાયી છે, CD છે એ પહેલેથી જ સ્થાયી છે, પણ જો એમાં હજી આયનોની ફેરબદલી થાય તો હજી વધારે સ્થાયી થઈ શકે. તો એ શું કરે છે તો કે A છે એ D સાથે જોડાઈને બનાવી નાખે છે AD અને C છે એ B સાથે જોડાઈને બનાવી નાખે છે CD. એનો મતલબ A અહીંયા વયો ગયો, C અહીંયા આવ્યો, એટલે આયનોની ફેરબદલી થઈ. બરોબર. હવે એની અંદર ઉદાહરણ જોઈએ આપણે. ચાલો Na2SO4 છે, આની પ્રક્રિયા હું કરાવું છું BaCl2 સાથે. Na2SO4 એટલે સોડિયમ સલ્ફેટ. આની પ્રક્રિયા BaCl2 બેરિયમ ક્લોરાઇડ સાથે કરાવીએ તો જો આયનોની ફેરબદલી થાય ને, આયનોની આપલે થાય, તો અહીંયા આયન આપણે સોડિયમને લઈ લઈએ, સોડિયમ ધાતુ છે. એવી જ રીતે અહીંયા છે બેરિયમ. બરોબર. તો આ બંનેની શું થશે? આપલે થશે. એનો મતલબ બેરિયમ છે એ સલ્ફેટ સાથે જોડાઈ જશે અને સોડિયમ છે એ ક્લોરીન સાથે જોડાઈ જશે. સમજાય? આપણે AB જેવું જ છે. જો અહીંયા AB પ્લસ CD. હવે અહીંયા A તરીકે લઈ લ્યો સોડિયમને અને C તરીકે લઈ લ્યો બેરિયમને. તો A ક્યાં વયો ગયો? D સાથે અને બનાવી નાખ્યું AD. એનો મતલબ સોડિયમ ક્યાં વયો ગયો? ક્લોરીન સાથે બનાવી નાખશે NaCl. અને એવી જ રીતે આ B છે, C છે ક્યાં વયો ગયો? D સાથે. એનો મતલબ બેરિયમ છે કોની સાથે જોડાઈ ગયું? સલ્ફેટ સાથે. તો શું બનાવશે? BaSO4. તો અહીંયા શું થયું? સોડિયમ ક્લોરીન બાજુ વયો ગયો, બેરિયમ સલ્ફેટ બાજુ વયો ગયો. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બરોબર. હવે સંતુલિત કરીને જોઈ લઈએ આપણે કે પ્રક્રિયા સંતુલિત કેવી રીતે કરશું. જો અહીંયા સોડિયમ 2 છે, અહીંયા સોડિયમ 1 છે, તો સંતુલિત કરવા અહીંયા હું શું મૂકીશ? 2. બરોબર. હવે જો ક્લોરીન અહીંયા 2 છે, ક્લોરીન અહીંયા 2 છે, SO4 અહીંયા 1 છે, SO4 અહીંયા 1 છે, બેરિયમ 1 છે, બેરિયમ 1 છે, તો પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. તો આપણે અહીંયા ખાલી 2 મૂકવો પડ્યો. જો સોડિયમ અહીંયા 2 હતા એટલે મેં પહેલા અહીંયા 2 મૂકી દીધું, તો ક્લોરીન જે ઓટોમેટિક સંતુલિત થઈ ગયા. ક્લોરીન 2, ક્લોરીન 2, બેરિયમ 1, બેરિયમ 1, સલ્ફેટ 1, સલ્ફેટ 1. હજી એક પ્રક્રિયા આપણે જોઈએ કે AgCl છે, AgNO3 છે, સિલ્વર નાઇટ્રેટ. આની પ્રક્રિયા આપણે કરાવીએ છીએ NaCl સાથે, સોડિયમ ક્લોરાઇડ, જેને મીઠું કહીએ છીએ. પ્રક્રિયા થશે એટલે હમણાં વાત કરી એમ આયનોની શું થશે? આપલે. અહીંયા કોણ છે? Ag. અહીંયા કોણ છે? સોડિયમ. તો Ag ક્યાં વયો જશે? ક્લોરીન સાથે. સોડિયમ ક્યાં વયો જશે? NO3 સાથે. તો શું બનશે? Ag ક્લોરીન સાથે જોડાઈને બનાવશે AgCl. બરોબર. અને સોડિયમ છે એ NO3 સાથે જોડાઈને બનાવી નાખશે NaNO3, સોડિયમ નાઇટ્રેટ અને સિલ્વર
ક્લોરાઇડ. બરોબર. હવે આ પ્રક્રિયાને આપણે સંતુલિત કરીને જોઈ લઈએ તો જો એજી આ બાજુ એક છે, એજી આ બાજુ એક છે, ક્લોરીન એક છે, ક્લોરીન એક છે, નાઇટ્રોજન એક છે, નાઇટ્રોજન એક છે. જો અહીં બરોબર. સોડિયમ એક છે, સોડિયમ એક છે, O3 ઓક્સિજન 3 છે, ઓક્સિજન 3. તો પ્રક્રિયા પહેલેથી જ સંતુલિત છે, તો આપણે આમાં કાંઈ હળી કરવાની જરૂર નથી. તો આ હતી દ્વિવિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન પ્રક્રિયામાં શું હતું કે વધારે સક્રિય ધાતુ હશે એ ઓછી સક્રિય ધાતુને પાટું મારશે અને પોતે એની સાથે જોડાઈ જશે. જ્યારે દ્વિવિસ્થાપન પ્રક્રિયામાં શું છે તો કે બંને જે ધાતુના ક્ષાર છે એ બંને ધાતુના ક્ષારમાંથી જે ધાતુના આયન છે એની આપલે થાય. અહીંયા Na2SO4 BaCl2 હતું તો સોડિયમ છે એ ક્લોરીન સાથે આવી ગયો, બેરિયમ છે સલ્ફેટ સાથે, એટલે સોડિયમ અને બેરિયમની શું થઈ ગઈ આપલે થઈ જાય છે. તો એવી પ્રક્રિયાને આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેશું. જો હજી એકવાર કહી દઉં, દ્વિવિસ્થાપન પ્રક્રિયાને સક્રિયતા શ્રેણી સાથે કાંઈ લેવા દેવા નથી. અહીંયા આપણે એવું નથી જોવાનું તો કે સોડિયમ વધારે સક્રિય છે તો એ અહીંયા નહીં આવે, કે બેરિયમ ઓછો સક્રિય છે તો અહીંયા નહીં આવે. એ આપણે માત્ર ને માત્ર વિસ્થાપન પ્રક્રિયામાં જોશું કે એમાં જે વધારે સક્રિય ધાતુઓ છે એ ઓછા સક્રિય ધાતુના ક્ષારમાંથી ધાતુને હટાવી દે છે. પણ અહીંયા માત્ર ને માત્ર આપણે શું કરવાનું છે, જે બે ધાતુના આયન છે એની આપલે કરી નાખવાની. પછી એને જોવાનું કે કોણ વધારે સક્રિય છે કે કોણ ઓછું સક્રિય છે. માત્ર આપણે બંનેની ફેરબદલી એટલે આપલે કરી નાખવાની છે. તો આ પ્રક્રિયાને શું કહેવાય છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. હવે એના પછી આવે છે ઓક્સિડેશન પ્રક્રિયા. તો જો ઓક્સિડેશન પ્રક્રિયા તમે આની પહેલા ઘણી વાર શબ્દ સાંભળ્યો હશે. ઓક્સિડેશન પ્રક્રિયામાં શું થતું હોય તો કે ઓક્સિજનનું ઉમેરણ અને હાઇડ્રોજન દૂર થાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને રિડક્શન પ્રક્રિયામાં શું થતું હશે તો કે હાઇડ્રોજનનું ઉમેરણ અને ઓક્સિજન દૂર થતું હશે. તો જોઈએ આપણે. ચલો, પાંચમી પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા. હવે ઓક્સિડેશન પ્રક્રિયા એટલે કે એવી પ્રક્રિયા કે જે પ્રક્રિયામાં ઓક્સિજનનું ઉમેરણ થતું હોય. શું થતું હોય? ઓક્સિજનનું ઉમેરણ. બરોબર છે. અથવા ઓક્સિજન છે દાખલ થતો હોય અને હાઇડ્રોજન જો કાં તો ઓક્સિજન ઉમેરાશે કાં તો પછી હાઇડ્રોજન દૂર થશે અથવા તો બંને થશે. આ ત્રણેય પરિસ્થિતિમાં આપણે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. શું તો કે ઓક્સિજનનું ઉમેરણ પણ થઈ શકે, કાં તો પછી હાઇડ્રોજન દૂર પણ થઈ શકે, હાઇડ્રોજનનું દૂર થવું, અથવા તો આ બંને પણ થઈ શકે. એટલે જો કોઈ પ્રક્રિયામાં માત્ર ઓક્સિજન ઉમેરાતો હોય તો એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. જો કોઈ પ્રક્રિયામાં માત્ર હાઇડ્રોજન દૂર થતો હોય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેશું. જો કોઈ પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરતા હોય અને સાથે સાથે હાઇડ્રોજન પણ દૂર થતો હોય તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. બરોબર. ઉદાહરણ આપું. ચાલો, કાર્બનની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવી એટલે બને છે CO2. તો આમાં શું થયું? જો કાર્બન છે અહીંયા. હવે કાં તો ઓક્સિજનનું ઉમેરણ થવું જોઈએ, કાં તો હાઇડ્રોજન દૂર થવું જોઈએ, કાં તો બંને થવું જોઈએ. તો અહીંયા કાર્બન છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બન્યો તો કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો કે નહીં? અહીંયા કાર્બન એકલો હતો અને અહીંયા કાર્બન સાથે કોણ આવી ગયું? ઓક્સિજન. એનો મતલબ ઓક્સિજનનું ઉમેરણ થયું. તો અહીંયા આ કાર્બનનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. કોનું ઓક્સિડેશન થયું? આનું. આનું નથી થયું, આનું થઈ ગયું. ટૂંકમાં કાર્બન ડાયોક્સાઇડ બન્યો એનો મતલબ એનું ઓક્સિડેશન થયું. પણ કોનું ઓક્સિડેશન થયું કહેવાય? તો કે કાર્બનનું. કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો અને બન્યું CO2. ત્યારે આપણે એમ કહીએ કે એનું ઓક્સિડેશન થયું છે. હજી એક ઉદાહરણ આપું. ચાલો, CH4 છે. આની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરાવી એટલે શું બને? તો કે CO2 બને અને સાથે H2O બને. CH4 એટલે કે મિથેન, જે એક વાયુ છે. બરોબર છે. અને એની પ્રક્રિયા જો ઓક્સિજન સાથે કરાવવામાં આવે તો એક CO2 બને અને સાથે પાણી છૂટવું પડે. તો અહીંયા જો કાર્બન પાસે પહેલા શું હતું? હાઇડ્રોજન. હવે આ કાર્બન પાસે તમને હાઇડ્રોજન દેખાય છે? નહીં. એનો મતલબ હાઇડ્રોજન શું થયો? દૂર થયો. અને બીજી વસ્તુ, આ કાર્બન પાસે ઓક્સિજન દેખાય છે? નહીં. આ કાર્બન પાસે ઓક્સિજન દેખાય છે? હા. તો બીજી વસ્તુ જો થઈ, શું થયું? ઓક્સિજનનું ઉમેરણ. તો આ પ્રક્રિયામાં બંને વસ્તુ જોવા મળી. ઓક્સિજનનું ઉમેરણ થયું, હાઇડ્રોજન દૂર પણ થયું. તો આ પ્રક્રિયામાં CH4 નું શું થયું કહેવાય? ઓક્સિડેશન. ચાલો, આ સમજાણું. ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેશું? કાં તો ઓક્સિજન ઉમેરાતો હશે, કાં તો હાઇડ્રોજન દૂર થતો હશે, કાં તો બંને થતું હોય. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. હા, હજી એક પ્રક્રિયા છે, કોપર પ્લસ O2.
ઓક્સિજન. કોપર ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવી નાખે? કોપર ઓક્સાઇડ. બરોબર છે. આ કોપરનું ક્ષારણ થયું કહેવાય. આગળ આવશે આપણે ક્ષારણવાળા ટોપિકની અંદર, આની અંદર કે કોપર છે જો એને ઓક્સિજનના સંપર્કમાં આવે તો એની ઉપર કાળા કલરનું કોપર ઓક્સાઇડનું સ્તર બનાવી નાખે. એનો મતલબ એનું ક્ષારણ થઈ ગયું. જેમ આપણે લોખંડની અંદર ક્ષારણ થાય, કાટ લાગે છે અને જે કથ્થાઈ કલરનો ભૂકો નીકળે છે, એવી જ રીતે આ કોપર છે જો ઓક્સિજનના સંપર્કમાં આવે તો કોપર ઓક્સાઇડ બનાવે છે. તો એનું ક્ષારણ થયું કહેવાય. બરોબર. તો આની અંદર જો આ બાજુ કોપર છે, એની પાસે ઓક્સિજન છે નહીં, એમાંથી અહીંયા શું બની ગયો? કોપર ઓક્સાઇડ. એનો મતલબ ઓક્સિજન શું થયો? કોપરમાં ઉમેરાણો. તો અહીંયા શું થયું છે? ઓક્સિજનનું ઉમેરણ. તો આ કોપરનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. ચાલો એમ કહીએ કે આ પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા કયો છે? તો CO2 નહીં લખીએ. શું લખશું? CH4. કેમ કે CH4 નું ઓક્સિડેશન થઈ અને CO2 બને છે. આ પ્રક્રિયામાં ઓક્સિડેશન પ્રક્રિયા કોણ છે? કાર્બન. શું કામ? કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો તો CO2 બન્યો. એટલે CO2 ને આપણે ઓક્સિડેશન નહીં કહેશું પ્રક્રિયા. કોને કહેશું? કાર્બનને. કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો ત્યારે એ ઓક્સિડેશન થયું કહેવાય. એનો મતલબ આપણું ઓક્સિડેશન પ્રક્રિયા કાર્બન છે. બરોબર. તો આની અંદર મારે લખવું હોય તો કે આ પ્રક્રિયામાં કાર્બનમાં ઓક્સિજન ઉમેરણ થવાથી કાર્બનનું ઓક્સિડેશન થયું તેમ કહેવાય. આ પ્રક્રિયામાં CH4 માંથી હાઇડ્રોજન દૂર થાય છે અને સાથે સાથે ઓક્સિજનનું ઉમેરણ થાય છે. એટલે આ પ્રક્રિયામાં CH4 નું ઓક્સિડેશન થાય છે. આ પ્રક્રિયામાં કોપરમાં ઓક્સિજનનું ઉમેરણ થતું હોવાથી આ પ્રક્રિયામાં કોપરનું ઓક્સિડેશન થાય તેમ થયું છે તેમ કહેવાય. તો આ સમજાણું ઓક્સિડેશન પ્રક્રિયા. ચાલો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હવે આગળ જોઈએ આપણે રિડક્શન પ્રક્રિયા. હવે રિડક્શન પ્રક્રિયામાં આનાથી ઊંધું, જો હું બંને અહીંયા લખું છું, ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. ઓક્સિડેશનમાં શું થતું હતું? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેર અને હાઇડ્રોજન દૂર થાય છે, કાં તો બંને થાય છે. હવે જ્યારે રિડક્શનની વાત કરીએ, કોની? રિડક્શન પ્રક્રિયા. તો રિડક્શનમાં શું થાય છે? તો કે રિડક્શનમાં આનાથી ઉલટું શું થશે? હાઇડ્રોજનનું ઉમેરણ થશે અને ઓક્સિજન દૂર થશે. તો આવી પ્રક્રિયા કાં તો બંને થશે. તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. એટલે ઓક્સિડેશન પ્રક્રિયામાં ઓક્સિજનનું ઉમેરણ થાય છે, જ્યારે રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિડેશન પ્રક્રિયામાં હાઇડ્રોજન દૂર થાય છે, જ્યારે રિડક્શન પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાય છે. તો હમણાં આપણે ઓક્સિડેશન પ્રક્રિયાના ઉદાહરણ જોયા. હવે રિડક્શન પ્રક્રિયાના ઉદાહરણ જોઈએ. રિડક્શન પ્રક્રિયા કેવી હોય? તો માનો કે PbO, આની પ્રક્રિયા હું કરાવું કાર્બન સાથે, તો એમાંથી બને છે કાર્બન મોનોક્સાઇડ અને Pb. CO હોય તો એને કાર્બન મોનોક્સાઇડ કહેવાય. જો CO2 હશે તો એને કાર્બન ડાયોક્સાઇડ વાયુ કહેશું. તો અહીંયા PbO માંથી એની કાર્બન સાથે પ્રક્રિયા કરાવો એટલે કાર્બન મોનોક્સાઇડ બને અને એક Pb છૂટો પડે. લેડ. Pb એટલે લેડ. હવે અહીંયા જો PbO પાસે ઓક્સિજન છે, હા, પ્રક્રિયા થઈ અને અંતે આપણને શું મળ્યું? ખાલી Pb. એની સાથે ઓક્સિજન છે? નથી. એનો મતલબ અહીંયા શું થયું છે? ઓક્સિજન દૂર થયો છે. તો ઓક્સિજન દૂર થાય એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. અચ્છા, આ પ્રક્રિયાને તો રિડક્શન પ્રક્રિયા કહેશું, પણ આપણો રિડક્શન પ્રક્રિયા કોણ થશે? તો કે PbO. PbO માંથી ઓક્સિજન દૂર થયો ત્યારે આપણે એને રિડક્શન પ્રક્રિયા કહી શક્યા. એનો મતલબ કે PbO શું છે? આપણો એક રિડક્શન પ્રક્રિયા કે જેનું રિડક્શન થાય છે. બરાબર. હવે એના પછીની કોઈ પ્રક્રિયા જોઈએ. કોપર ઓક્સાઇડની પ્રક્રિયા કાર્બન સાથે કરાવીએ તો એમાં એવી જ રીતે પ્રક્રિયા થાય, કાર્બન મોનોક્સાઇડ પ્લસ કોપર. તો અહીંયા પણ શું થયું કે કોપર ઓક્સાઇડમાં ઓક્સિજન હતો, જ્યારે એમાંથી બન્યો કોપર. એનો મતલબ અહીંયા ઓક્સિજન છે, અહીંયા નથી. તો ઓક્સિજન એમાંથી શું થયો? દૂર થયો. તો અહીંયા ઓક્સિજન જો આમાંથી દૂર થયો હોય તો આને શું કહેશું આપણે? ઓક્સિજન દૂર થાય છે. તો આવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ રિડક્શન પ્રક્રિયા. શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. આ સમજાણું? ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેશું? રિડક્શન પ્રક્રિયા કહેશું. ઓક્સિડેશનમાં ઓક્સિજન ઉમેરાશે, કાં તો હાઇડ્રોજન દૂર થશે, કાં તો બંને થશે. રિડક્શન પ્રક્રિયામાં ઓક્સિજન ઉમેરાશે, ઓક્સિજન દૂર થશે,
કાં તો હાઇડ્રોજન ઉમેરાશે કાં તો બંને થશે. તો આ બંને પ્રક્રિયા છે ઓક્સિડેશન પ્રક્રિયા અને રિડક્શન પ્રક્રિયા. અચ્છા, મેં તમને બંનેના ઉદાહરણ જુદા જુદા આપ્યા. ઓક્સિડેશનના અલગ ઉદાહરણ આપ્યા, રિડક્શનના અલગ ઉદાહરણ આપ્યા. પણ ક્યારેય ઓક્સિડેશન પ્રક્રિયા એકલી ન હોય કે રિડક્શન પ્રક્રિયા એકલી ન હોય. હંમેશા કોઈ પણ પ્રક્રિયા થતી હોય એમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય એવી પ્રક્રિયાને આપણે કહીએ છીએ રેડોક્સ પ્રક્રિયા. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા. જો હવે રેડોક્સ ની અંદર બે શબ્દનો બનેલો છે, એક તો રેડ અને બીજું ઓક્સ. બરોબર છે? રેડ એટલે શું થશે? રિડક્શન. અને ઓક્સ એટલે શું થશે? ઓક્સિડેશન. તો રેડોક્સ પ્રક્રિયાની અંદર મને રિડક્શન અને પ્લસ ઓક્સિડેશન આ બંને પ્રક્રિયા જોવા મળે છે. બરોબર? તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા. એનો મતલબ કે રેડોક્સ પ્રક્રિયામાં કોઈ સંયોજન એવું હશે કે એમાંથી ઓક્સિજન દૂર થતો હશે, તો કે કોઈ સંયોજન એવું હશે કે જેમાં ઓક્સિજન ઉમેરાતો હશે. હમણાં જ આપણે રિડક્શન પ્રક્રિયાની અંદર ઉદાહરણ જોયું તો કે PbO છે એ પ્રક્રિયા કરે છે કાર્બન સાથે, એમાંથી બનાવે છે કાર્બન મોનોક્સાઇડ પ્લસ Pb. તો અહીંયા આપણે વાત કરી હતી કે PbO માંથી ઓક્સિજન દૂર થાય છે એટલે કે Pb માંથી ઓક્સિજન શું થયો? દૂર. એનો મતલબ PbO નું શું થયું છે? રિડક્શન. ઓક્સિજન દૂર થાય એનો મતલબ શું થયું? રિડક્શન. પણ સાથે સાથે જો આ કાર્બન છે ને, તો કાર્બનમાં શું થયું? ઓક્સિજન ઉમેરાણ. શું થયું? ઓક્સિજન ઉમેરાણ. એનો મતલબ કાર્બનનું શું થયું છે? ઓક્સિડેશન. તો આ પ્રક્રિયામાં ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. તો આવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા, કે જેમાં ઓક્સિડેશન પણ થતું હશે અને સાથે સાથે રિડક્શન. જો નોર્મલી રસાયણ વિજ્ઞાનની અંદર મોસ્ટ ઓફ જેટલી પણ પ્રક્રિયા છે એ લગભગ એમાં ઓક્સિડેશન તો થતું હોય તો સાથે સાથે રિડક્શન પણ થતું હોય. ટૂંકમાં જેટલી પ્રક્રિયા છે, હમણાં આપણે પેલા વાત કરી હતી ગયા લેક્ચરમાં કે બધી જ પ્રક્રિયા હંમેશા સંતુલિત પ્રક્રિયા હોય, અસંતુલિત પ્રક્રિયા અસ્તિત્વ ધરાવતી નથી. એવી જ રીતે મોસ્ટ ઓફ પ્રક્રિયા છે બધી રેડોક્સ પ્રક્રિયા હશે. એનો મતલબ ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થતું હોય. બરોબર? એકનું ઓક્સિડેશન થતું હોય તો સામે બીજું કોઈનું રિડક્શન થતું હોય. તો તમારે 10માં પૂરતું છે કે ઓક્સિજન ઉમેરાય એને આપણે ઓક્સિડેશન પ્રક્રિયા કહીએ છીએ, ઓક્સિજન દૂર થાય એને રિડક્શન પ્રક્રિયા કહીએ. 11-12 સાયન્સ ની અંદર તમે જાશો એટલે એમાં તમને હજી વધારે ડિટેલમાં ખબર પડશે કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થાય તો ઓક્સિડેશન અને રિડક્શન થાય છે. આમાં તમને 10માં અમુક પ્રક્રિયા જોશો તો એમાં તો તમે જોશો તમને ખાલી ઓક્સિડેશન જોવા મળશે, કે સર તો કહેતા હતા કે બંને પ્રક્રિયા સાથે થાય. તો આમાં તો ખાલી ઓક્સિજન ઉમેરાણો છે, બીજું કંઈ તો થયું નથી, તો આમાં તો રિડક્શન નથી થયું. તો આ પ્રક્રિયાને રેડોક્સ કેવી રીતે કહેવી? પણ રેડોક્સ પ્રક્રિયા અત્યારે ઓક્સિડેશન અને રિડક્શન માટે તમારે યાદ રાખવા માટે કેટલું યાદ રાખવાનું છે? ખાલી આટલું. જેમ જેમ તમે આગળના ઉપરના ધોરણમાં જાશો એમ એમ હજી ઓક્સિડેશન અને રિડક્શનની પરિભાષા બદલતી જશે. બરોબર? ઓક્સિડેશનમાં શું થશે? તો કે ઓક્સિડેશન આંકમાં ફેરફાર, એટલે કે 0 માંથી +2, +2 માંથી +3 વધારો થતો હોય. રિડક્શનમાં શું થશે? તો કે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થવો. આવું બધું આવશે. પણ એના ઉપરથી પણ આપણે એની રેડોક્સ પ્રક્રિયા છે કે નક્કી કરશું. પણ આપણે 10માં પૂરતું શું જોશું? ઓક્સિજન ઉમેરણ, હાઇડ્રોજન દૂર તો ઓક્સિડેશન, ઓક્સિજન દૂર થાય હાઇડ્રોજન ઉમેરણ તો રિડક્શન. આ બેને ધ્યાનમાં રાખશું. હવે રેડોક્સ પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન બંને સાથે થશે. તો આ પ્રક્રિયામાં PbO માંથી Pb બન્યું, એનો મતલબ ત્યાંથી ઓક્સિજન દૂર થયો, એનો મતલબ PbO નું શું થયું? રિડક્શન. પણ સામે કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો તો એનું શું થયું? ઓક્સિડેશન. અચ્છા, અહીંયા હજી એક વસ્તુ ધ્યાનમાં રાખો. ચાલો હું ફરીથી લખું છું. રેડોક્સ પ્રક્રિયાની અંદર આપણે શું જોયું? ચાલો PbO છે, આની પ્રક્રિયા કાર્બન સાથે કરી તો કાર્બન મોનોક્સાઇડ પ્લસ Pb આવું બન્યું. એમાં આપણે શું કીધું કે PbO છે એમાંથી જે Pb બને છે આમાં ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. એનો મતલબ આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. હવે જોઈએ, ચાલો આ રિડક્શન થયું. હવે એવી જ રીતે કાર્બનમાં શું થયું? ઓક્સિજન ઉમેરણ. બરોબર? ઓક્સિજનનું ઉમેરણ થયું. તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? તો કે ઓક્સિજન ઉમેરાય તો એને આપણે ઓક્સિડેશન કહીએ છીએ. તો આ પ્રક્રિયા કઈ છે? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે એક વસ્તુ હજી અહીં આવે છે, આ પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા તો કહી દીધી કે એની અંદર ઓક્સિડેશન અને રિડક્શન બંને થાય છે, એટલે આને આપણે રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. બરોબર? રેડોક્સ પ્રક્રિયા. હવે જોઈએ, આની અંદર હજી બે વસ્તુ આવે છે. એક આવે છે ઓક્સિડેશન કરતા અને બીજું આવે છે રિડક્શન કરતા.
શું આવે છે? રિડક્શન કરતા. હવે ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા એટલે શું જોઈએ ચાલો. ઓક્સિડેશન અને રિડક્શન ની અંદર શું થાય છે તો કે ઓક્સિડેશન ની અંદર ઓક્સિજનનું ઉમેરણ થાય છે, જ્યારે રિડક્શન ની અંદર રિડક્શનમાં ઓક્સિજન દૂર થાય છે. હવે ઓક્સિડેશન કરતા એટલે શું? કરતા એટલે કે કરાવે છે, કે જે બીજાનું શું કરાવતા હશે? ઓક્સિડેશન કરાવતા હશે. તો એવાને આપણે શું કહેશું? ઓક્સિડેશન કરતા. તો આ પ્રક્રિયાની અંદર કોણ ઓક્સિડેશન કરાવે છે? જો ઓક્સિજન કેમાંથી દૂર થયો અને કેમાં ગયો? ચાલો, કાર્બનમાં ઓક્સિજન ઉમેરાણો એનો મતલબ કાર્બનનું ઓક્સિડેશન થયું ને, એટલે કે કાર્બન મોનોક્સાઇડ નું કાર્બનનું ઓક્સિડેશન થયું. પણ એ કરાયું કોને? ઓક્સિજન આવ્યો ક્યાંથી? તો કે પીબીઓ માંથી. તો એ પોતે શું થાય છે? એનું રિડક્શન. જ્યારે રિડક્શન કરતા એટલે શું? તો કે બીજાનું શું કરાવશે? રિડક્શન કરાવશે. તો અહીંયા જોવો, પીબીઓ માંથી એનું રિડક્શન થઈને પીબી બને છે. કોણે કરાવ્યું? તો કે જો આ કાર્બન જે ઓક્સિજન લઈ ગયો ત્યારે એનું શું થયું? રિડક્શન થયું. એટલે કે ઓક્સિડેશન કરતા પોતે કેવો હશે? રિડક્શન થતું હશે. પોતાનું શું થતું હશે? ઓક્સિડેશન કરતાનું પોતાનું શું થતું હશે? રિડક્શન. જ્યારે ઓક્સિડેશન જેનું થતું હશે એ પોતે કેવું હશે? તો કે રિડક્શન કરતા. હવે જો સમજો, રિડક્શન કરતા. હવે જો આનું ઓક્સિડેશન થયું, ઓક્સિજન ઉમેરાણું, એને શું કીધું છે આપણે? રિડક્શન કરતા. શું કામ? એને પીબીઓ માંથી ઓક્સિજનને લઈ લીધો અને પીબી નું શું કરી નાખ્યું? રિડક્શન. એટલે જે પદાર્થનું ઓક્સિડેશન થતું હશે એ પોતે કેવો હશે? રિડક્શન કરતા, કે જે બીજાનું રિડક્શન કરે છે ને. પીબી માં ઓક્સિજન છે તો કાર્બન એ ઓક્સિજનને લઈ અને એનું ઓક્સિડેશન કરી નાખ્યું. પણ જો એમાંથી ઓક્સિજન લઈ લીધો એનો મતલબ એનું શું થઈ ગયું? રિડક્શન. તો જે પદાર્થનું ઓક્સિડેશન થાય છે એ પોતે કેવો હશે? રિડક્શન કરતા. જ્યારે જે પદાર્થનું રિડક્શન થાય છે એ પોતે કેવો હશે? ઓક્સિડેશન કરતા. એટલે કે ઓક્સિડેશન કરતાનો મતલબ કે બીજાનું શું કરાવશે? ઓક્સિડેશન. રિડક્શન કરતા એટલે શું? તો કે એ બીજાનું શું કરાવશે? રિડક્શન. જો ઓક્સિડેશન કરતા પોતે બીજાનું ઓક્સિડેશન, જો ઓક્સિડેશન કરતા, કરતાનો મતલબ કરાવે છે, તો ઓક્સિડેશન કરતા છે એ બીજાનું ઓક્સિડેશન કરાવે છે, તો પોતાનું શું થતું હશે? રિડક્શન. સ્વાભાવિક વસ્તુ છે કે જે બીજાનું ઓક્સિડેશન કરાવતો હોય તો એનું તો રિડક્શન જ થવાનું છે ને, બીજી કોઈ વસ્તુ તો નથી. આપણી પાસે બે જ છે, ઓક્સિડેશન અને રિડક્શન. તો ઓક્સિડેશન કરતા બીજાનું ઓક્સિડેશન કરાવે છે તો પોતાનું રિડક્શન થતું હશે, અને રિડક્શન કરતા બીજાનું રિડક્શન કરાવે છે તો પોતાનું ઓક્સિડેશન થતું હશે. જો હજી એકવાર સમજો, આનું રિડક્શન થાય છે, પીબીઓ માંથી ઓક્સિજન નીકળે છે અને એ કોણ લઈ જાય છે? કાર્બન. એટલે એ કાર્બનનું એને શું કરાયું? ઓક્સિડેશન. એટલા માટે એને આપણે શું કીધું? ઓક્સિડેશન કરતા. જો એને ઓક્સિજન ગુમાવીને પોતાનું રિડક્શન કરાવી નાખ્યું, પણ સાથે સાથે એને શું કરાવ્યું? તો કે આ કાર્બનને ઓક્સિજન આપી દીધો અને એ કાર્બનનું ઓક્સિડેશન કરાવી નાખ્યું. એટલે એને બીજાનું શું કરાવ્યું? ઓક્સિડેશન. એટલે આપણે એને શું કહી દીધું? ઓક્સિડેશન કરતા. જ્યારે આનું પોતાનું ઓક્સિડેશન થતું હતું, બરોબર, ઓક્સિજન ઉમેરાણું હતું, પણ એને બીજાનું શું કરી નાખ્યું? રિડક્શન. કેમ કે અહીંયાથી ઓક્સિજનને લઈ લીધો, એનો મતલબ એને આનું ઓક્સિજન લઈ લીધો તો આનું રિડક્શન થઈ ગયું. પણ કોણે કરાવ્યું? કાર્બને. કેમ કે એને એની પાસેથી ઓક્સિજન લઈ લીધો. એનો મતલબ કે જેનું ઓક્સિડેશન થતું હશે એ પોતે રિડક્શન કરતા હશે, અને જેનું રિડક્શન થતું હશે એ પોતે ઓક્સિડેશન કરતા હશે. ચાલો અહીંયા લખવું હોય તો કે ઓક્સિડેશન પ્રક્રિયા છે તો એ પોતે કેવો હશે? રિડક્શન કરતા. અને રિડક્શન પ્રક્રિયા છે તો એ પોતે કેવો હશે? ઓક્સિડેશન કરતા. સમજાણું? જેનું રિડક્શન થતું હશે એ પોતે ઓક્સિડેશન કરતા હશે, અને જેનું ઓક્સિડેશન થતું હશે એ પોતે રિડક્શન કરતા હશે. તો આટલું સમજાણું. ચાલો હજી એક આપણે ઉદાહરણ જોઈએ રેડોક્સ પ્રક્રિયાનું, કે MnO2 ની પ્રક્રિયા HCl સાથે કરાવી. MnO2 પ્લસ HCl, આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને ત્રણ વસ્તુ બને છે. એક તો બને છે MnCl2 પ્લસ H2O પ્લસ Cl2, વાયુ છૂટો પડે. આટલી વસ્તુ બને છે. પ્રક્રિયાને સંતુલિત કરવી હોય મારે તો આ બાજુ 2 અને 2 4 ક્લોરીન છે. જો Mn તો સંતુલિત છે, Mn ક્લોરીન કેટલા છે? 2 અને 2 4. તો મારે ફરજિયાત અહીંયા કેટલા મૂકવા પડે? 4. તો 4 HCl છે, સામે હાઇડ્રોજન કેટલા છે? 2. તો જો 2 અહીંયા 4 હાઇડ્રોજન છે, અહીંયા 2 જ છે, તો મારે અહીંયા કેટલા મૂકવા પડશે? 2. તો 2 દુ ને 4 હાઇડ્રોજન, 2 ઓક્સિજન, અહીંયા 2 ઓક્સિજન, 1 Mn 4 હાઇડ્રોજન 4 હાઇડ્રોજન 4 ક્લોરીન, અને 2 અને 2 4 ક્લોરીન. અહીં તો આ સંતુલિત થઈ ગઈ.
હવે જોઈએ કે આમાં કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. ચાલો પેલા ઓક્સિડેશન ગોતો. કોનું થાય છે? ઓક્સિડેશનમાં શું કીધું છે? કાં તો ઓક્સિજન ઉમેરાતો હશે, કાં તો હાઇડ્રોજન દૂર થતો હશે. કાં તો ઓક્સિજન ઉમેરાતો હશે, કાં તો હાઇડ્રોજન દૂર થતો હશે. તો આમાં જો કે MnO2 છે એમાં તો પહેલેથી એની પાસે ઓક્સિજન છે, તો એમાં તો ઓક્સિજન ઉમેરવાનું આપણે જોવું પડે નહીં. તો એમાં એમ જોવું કે હાઇડ્રોજન દૂર થાય છે નહીં, તો એમાં હાઇડ્રોજન નથી કે દૂર થાય. તો હવે આપણી પાસે કોણ વધે છે? HCl. તો HCl માં હાઇડ્રોજન છે. હવે એમાં શું થાય છે? તો કે HCl માંથી જો શું બને છે? HCl માંથી બને છે ક્લોરીન. HCl માંથી શું બન્યું? ક્લોરીન. એનો મતલબ કે HCl પાસે હાઇડ્રોજન હતો, જ્યારે ક્લોરીન બન્યો તો એની પાસે હાઇડ્રોજન નથી. એનો મતલબ અહીંયા શું થયું? તો કે હાઇડ્રોજન દૂર થાય છે. જો હાઇડ્રોજન દૂર થતો હોય તો એવી પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે ઓક્સિડેશન તો મળી ગયું. કોનું થાય છે? તો કે HCl નું ઓક્સિડેશન થાય અને ક્લોરીન વાયુ બને. હવે જોઈએ રિડક્શન કોનું થાય છે. તો આ એક વધ્યો તો એનું રિડક્શન થતું હશે. જોઈએ તો ચાલો MnO2 છે. MnO2 પાસે ઓક્સિજન છે. રિડક્શન પ્રક્રિયા શું કહે છે? ઓક્સિજન દૂર થવો જોઈએ કાં તો હાઇડ્રોજન ઉમેરણ થવું જોઈએ. તો આપણે જોઈએ આમાંથી શું થાય છે. MnO2 માંથી શું બન્યું? MnCl2. જો આપણે મેન જે તત્વ હોય ને એને ધ્યાનમાં લઈને જોવા, કેમ કે ઓક્સિજન અને હાઇડ્રોજન તો હશે જ. અહીંયા કોણ છે? Mn. અહીંયા કોણ છે? ક્લોરીન. તો અહીંયા Mn વાળું પદ આ બાજુ કયું છે? તો કે આ. તો એ બેને આપણે સરખાવવાના. અહીંયા HCl છે તો એમાં ક્લોરીન છે, તો ક્લોરીન કયું છે? તો કે અહીંયા. તો HCl અને ક્લોરીન ને સરખાવવાના. HCl પછી હાઇડ્રોજન નહીં લેવાનું કે જો અહીંયા HCl હતો તો હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાણું, તો પછી આ બેને ધ્યાનમાં લેવું પડે કે HCl છે એમાં ઓક્સિજન ઉમેરાણું, તો તેનું ઓક્સિડેશન થવું જોઈએ ને? નહીં. આપણે કોને ધ્યાનમાં લેશું? જો અહીંયા હાઇડ્રોજન તો દૂર થવાનું છે કાં તો એડ થવાનું, પણ એની સાથે કોનું છે? તો કે ક્લોરીન. તો HCl વાળું એમાં ક્લોરીન છે, ક્લોરીન વાળું પદ અહીંયા કોણ છે? તો કે આ. એટલે જે પદ આ બાજુ જે તત્વ ધરાવતો હોય એના જેવું આ બાજુ પદ આપણે ગોતવાનું અને એ બેમાં જોવાનું કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થાય છે. તો અહીંયા MnO2 સાથે કોણ છે? MnCl2. HCl સાથે કોણ છે? Cl. HCl માંથી હાઇડ્રોજન દૂર થયો તો એને આપણે કહી દીધું ઓક્સિડેશન પ્રક્રિયા. જ્યારે MnO2 માં ઓક્સિજન હતો, આ બાજુ આવ્યો તો MnCl2 થઈ ગયું. ભલે ક્લોરીન આવ્યું એનું આપણે નથી જોવાનું. ઓક્સિજન દૂર થઈ ગયો, હા અહીંયા ઓક્સિજન હતો, અહીંયા છે નથી. પછી ભલે બીજો કોઈ પણ તત્વ કે પરમાણુ આવે એને આપણે ધ્યાનમાં નથી લેવાનું. અહીંયા ઓક્સિજન હતો, અહીંયા ઓક્સિજન દૂર થઈ ગયો, એનો મતલબ ઓક્સિજન દૂર થાય તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા. અહીંયા શું થયું? તો કે ઓક્સિજન દૂર થાય છે, તો આ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? રિડક્શન પ્રક્રિયા. તો આમાં MnO2 નું શું થાય છે? તો કે રિડક્શન થાય છે અને HCl નું શું થાય છે? તો કે ઓક્સિડેશન થાય છે. હવે આની અંદર બીજી વસ્તુ કે ઓક્સિડેશન કરતા કોણ હશે અને રિડક્શન કરતા કોણ હશે? તો જેનું પોતાનું રિડક્શન થતું હશે એ કેવો હશે? ઓક્સિડેશન કરતા. અને જેનું પોતાનું ઓક્સિડેશન થતું હશે એ કેવો હશે? રિડક્શન કરતા. તો આ રિડક્શન પ્રક્રિયા છે, આ MnO2 રિડક્શન એનું થાય છે, તો એ પોતે કેવો છે? તો કે રિડક્શન કરતા, કે જે બીજાનું શું કરી નાખે છે? રિડક્શન. અને અહીંયા HCl પોતાનું શું થાય છે? ઓક્સિડેશન. સોરી, આનું રિડક્શન થાય છે, એનો મતલબ એ પોતે કેવો છે? તો કે ઓક્સિડેશન કરતા. પોતાનું રિડક્શન થાય છે એટલે એ કેવો હશે? ઓક્સિડેશન કરતા. એવી જ રીતે HCl નું ઓક્સિડેશન થાય છે, એનો મતલબ એ પોતે કેવો છે? રિડક્શન કરતા. સમજાણું? જેનું ઓક્સિડેશન થતું હશે એ રિડક્શન કરતા હશે અને જેનું રિડક્શન થતું હશે એ પોતે ઓક્સિડેશન કરતા હશે. એટલે આ સમજાણું? ઓક્સિડેશન પ્રક્રિયા કોને કહેવાય? રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? અહીંયા MnO2 માંથી ઓક્સિજન દૂર થાય છે એટલે આને આપણે શું કીધું? રિડક્શન પ્રક્રિયા. HCl માંથી હાઇડ્રોજન દૂર થયો તો એને આપણે કહી દીધું ઓક્સિડેશન પ્રક્રિયા. બરોબર? હવે જોઈએ આપણે હજી એકાદું એક્ઝામ્પલ જોઈએ. ચાલો એક્ઝામ્પલમાં આપણે જોઈ લઈએ PbO પ્લસ કાર્બન. બરોબર? એમાંથી શું બને? કાર્બન મોનોક્સાઇડ પ્લસ Pb. હમણાં જોયું ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર. અહીંયા શું થાય છે? તો કે PbO માંથી ઓક્સિજન છે દૂર થયો. જો ઓક્સિજન શું થયો? દૂર. ઓક્સિજન દૂર થાય તો એને શું કીધું આપણે? રિડક્શન. અને કાર્બનમાં શું થયું છે? ઓક્સિજન ઉમેરાણું, તો એનું શું થયું કહેવાય? ઓક્સિડેશન. હવે ઓક્સિડેશન જેનું થાય છે પોતે કેવું હશે? રિડક્શન કરતા. અને જેનું રિડક્શન થાય છે પોતે કેવું હશે? ઓક્સિડેશન કરતા. તો બસ આટલી જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. ઓક્સિડેશનમાં ઓક્સિજન, જો નામ ઉપરથી ખબર પડી જાય. ઓક્સિડેશન, ઓક્સિજન ઉમેરાય છે. રિડક્શન, ઓક્સિજન દૂર થાય છે. ચાલો
આટલું ક્લિયર? તો ચાલો અહીં સુધી રાખીએ. આપણે અહીંયા પ્રક્રિયા પૂરી થઈ ગઈ. હવે નાનો એવો ટોપિક છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર પૂરો કરશું એટલે આપણું ચેપ્ટર પૂરું થશે. થેન્ક યુ.